હું ડૉક્ટર પ્રદીપ ડાભી, કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન, કેડી હોસ્પિટલમાં સેવા આપી રહ્યો છું. તો મિત્રો, આજે આપણે અસ્થમા વિશે વાત કરીશું. અસ્થમા એટલે શું? અસ્થમા ને બીજા આપણા ગુજરાતીમાં દમ તરીકે અથવા તો બ્રોન્કાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. અસ્થમા રોગ છે એ આપણી ફેફસાની અંદર આવેલી નાની શ્વાસનળીના સંકોચનના લીધે થતો રોગ છે. એટલે કે સ્મોલ એરવે હોય એનું ઓબ્સ્ટ્રક્શન, જે મુખ્યત્વે ધૂળ, ધુમાડા, રજકણ, અગરબત્તી, પરફ્યુમ, ઇમોશનલ સ્ટ્રેસ આ બધી વસ્તુઓના પરિબળોના સંપર્કમાં આવવાથી જે પણ રોગોને એની એલર્જી હોય એના લીધે સંકોચનના લીધે થતો આ રોગ છે. અસ્થમાના દર્દીઓ મુખ્યત્વે લાંબા સમયની ખાંસી, શ્વાસ ચડવો, હાંફ ચડવો, શ્વાસનળીના દબાણના લીધે વીઝિંગ એટલે કે સિસોટી કે વિસલ જેવો અવાજ આવવો, આવા ચિહ્ન સાથે અમારી પાસે આવતા હોય છે. અસ્થમાનો રોગ છે એ જેનેટિક પણ હોય છે, એટલે મધર ફાધરને હોય અથવા ફેમિલી મેમ્બર્સને કોઈને હોય તો એમને પણ થવાની શક્યતા છે. જેથી કરીને આવા રોગ છે એ નાનપણથી જ એમને અસ્થમાની શરૂઆત થતી હોય છે. અસ્થમાનું નિદાન છે એ મોટા ભાગે કોઈ એક્સરે કે બ્લડના રિપોર્ટ્સથી નથી થતું, પણ એક્સરે ને બ્લડ રિપોર્ટ અમે બીજા આવા રોગો રૂલ આઉટ કરવા માટે કરતા હોઈએ છીએ. અસ્થમાનું નિદાન છે એ પલ્મોનરી ફંક્શન ટેસ્ટ નામની તપાસના લીધે થતું હોય છે. અસ્થમા છે એને આપણે મટાડી નથી શકતા, પણ કંટ્રોલ ચોક્કસપણે કરી શકીએ છીએ. એના માટે તમારે નજીકના પલ્મોનોલોજીસ્ટની સલાહ લઈ અને એમના ફોલોઅપમાં રેગ્યુલર બેઝ પર રહેવું જોઈએ. તો અસ્થમાને આપણે સારી રીતે કંટ્રોલમાં રાખી શકીએ અને સિમ્ટમ ફ્રી લાઈફ જીવી શકીએ.